ઘટનાની વિગત મુજબ 26 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે અંદાજે 12 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો। મૃતક દિનેશ નવરત્ન પ્રજાપતિ પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યો। તે સમયે સામેથી તેનો પાડોશી શિવકરણ બિંદા આવી રહ્યો હતો। પ્રભુનગરની સાંકડી ગલીઓમાં ચાલતા સમયે બંને વચ્ચે અચાનક શારીરિક ટક્કર થઈ। એકબીજાના ખભા અડકી જવાની સામાન્ય ઘટનાએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। ટક્કર થતાની સાથે જ બંને વચ્ચે જોઈને કેમ નથી ચાલતો તે બાબતે બોલાચાલી થઈ। બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર શરૂઆતમાં બંને એકબીજાને ગાળો આપી રહ્યા હતા। આ દરમિયાન મૃતક દિનેશ પ્રજાપતિ ઉશ્કેરાઈને આરોપી શિવચરણને 2 લાચાર લાફા માર્યા। જારમાં તેને માર માર્યો। આ ઘટનાએ આરોપીના અહંકારને ઠેસ પહોંચાડી અને તેણે મનોમન બદલો લેવાનું નક્કી કર્યું। જારમાં મારેલો માર શિવચરણ સહન ન કરી શક્યો। તે ત્યાંથી જતો રહ્યો, પરંતુ તેના મનમાં બદલો લેવાની આગ સળગી રહી હતી। દિનેશ જ્યારે પ્રભુનગર મકાન નંબર 217 પાસે આવેલી અરવિંદ કિરાણાની ચાલ પાસેની ગલીમાં એકલો હતો ત્યારે શિવચરણ ત્યાં ધસી આવ્યો। બંને વચ્ચે ફરીથી એ જ ટક્કરની બાબતે ઉગ્ર દલીલો થઈ। સામાન્ય બોલાચાલી દરમિયાન અચાનક શિવચરણે પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ હથિયાર કાઢ્યું। દિનેશ કંઈ સમજે તે પહેલાં જ શિવચરણે તેના ગળાના નીચેના ભાગે અને છાતીના બરાબર વચ્ચેના ભાગમાં જોરદાર ઘા ઝીક્યા। હથિયાર એટલું ધારદાર હતું કે દિનેશના શરીરના મહત્વના અંગોને નુકસાન થયું। લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને આસપાસના લોકોમાં નાસભાગ મચી। હત્યા કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો। ઘટનાની જાણ થતાં દિનેશની પત્ની સરિતા દેવી દિનેશ પ્રજાપતિ દોડી આવીને આક્રંદ કરી મૂક્યો। પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો અને પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો। યોજના પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શિવકરણ બિંદાને તેના સંતાનના સ્થળેથી દબોચી લીધો।